હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી. વોર્ડ નંબર 10ના ભગવતસિંહ ગાર્ડન પાસેના હાઉસિંગ ક્વાર્ટરમાં નોટિસ લાગી. 792 જર્જરિત ક્વાર્ટરને લાઇટ અને પાણીના કનેક્શન કાપવાની નોટિસ આપી. તો ચોમાસા ટાણે તંત્રના આ એક્શનની સામે રહેવાસીઓમાં ચિંતાનો માહોલ છે. ક્વાર્ટર ખાલી કરાવતા પહેલા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી ત્યાંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ક્વાર્ટર ફરી બનાવાય તેવી રહીશોની માંગ છે. કોર્પોરેશન સામાન્ય માણસો પાસે સ્ટેબિલિટીના રિપોર્ટ માંગતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જણાવવાનું કે અમે ગઈકાલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રીને રૂબરૂ મળ્યા હતા અને રૂબરૂ મળી અને અમે રજૂઆત કરેલી કે અમે માની લ્યો કે આમાં જર્જરિત છે 792 ક્વાર્ટર બ્લોક 64. આમાંથી જે જર્જરિત હોય બરોબર તો એ તમે સ્થાનિક અહીં આવો સર્વે કરાવો અને આપના એન્જિનિયર દ્વારા એવું કહેવામાં આવે જો પેલા એ આપને જાણ કરવું કે ઘણા ખરા રિપેરિંગ કરાવેલા છે. હવે જે જર્જરિત હોય એના માટે અહીં આવે સર્વે કરાવે ને અમને એમ કહે કે આટલું આવી રીતે રિપેર કરાવવાનું તો અમે તૈયાર છીએ બરોબર. જો એ ઉપરાંત બીજો વિકલ્પ એ છે કે તંત્ર અમને એમ કહે કે આ પાડીને આ જગ્યાએ તમે બીજા બનાવો તો એના માટે સાહેબ મંજૂરી તો આપવી પડે ને. તો એ મંજૂરી આપે તો એ પણ અમે કરવા તૈયાર છે. અમે 6 વર્ષથી અહીંયા રહી છીએ. અમારી માંગણી એ છે કે કા અમને રિપેર કરાવવાનું કહે અને કા પછી અમને ઈ પાડી અને નવા બનાવી દે અને કા પછી અમને ભાડું દે એટલે અમે ગમે ત્યાં રહી શકીએ ભાડું દે તો. અમારી માંગણી આ જ છે, બીજી કોઈ માંગણી છે જ નહીં. નવા મકાન ની ક્યાં જરૂર? અમે આટલા વર્ષોથી અહીંયા રહેતા હોય કે ક્યાં રહેવા જાય ભાઈ? રીડેવલપમેન્ટ કરી દે અમને તો અમારે કોઈ જરૂર નથી ને આજકાલના નથી રહેતા. 25 વર્ષથી અહીંયા રહી છીએ. બાળકો બધા નાના મોટા અહીંયા જ થયા છે.